આ વાર્તા જરૂર સાંભળજો, ફૂલ મોજ પડશે. મામાએ એક દિવસ તેમને મને એક અલગ રૂમમાં બોલાવ્યું. મને સામે બેસાડીને બોલ્યા, દીકરા તું મર્દ છે, જો તને આ છોકરી પસંદ ના આવે તો છૂટાછેડા આપી દેજે. મારા ચહેરા પર મૂંઝવણ જોઈને તેમણે વધુ સ્પષ્ટતા કરી, જો દીકરા તારા બાપ ક્યારેય મારી સહેલીની દીકરી સાથે તારા લગ્ન નહીં કરાવે, કારણ કે તે હંમેશા પોતાની વાત મનાવવા માંગે છે. એકવાર દિવ્યા સાથે લગ્ન કરી લે, તેમની જીદ પૂરી થઈ જશે, પછી તું તેને છોડી દેજે અને હું તારા લગ્ન મારી મિત્રની દીકરી સાથે કરાવી દઈશ, જે તને પસંદ પણ છે અને તારા હૃદયની નજીક પણ છે. આ સાંભળીને મારા મગજમાં જાણે વીજળીનો ચમકારો થયો, જાણે જોરદાર ધડાકો થયો. માંગની ચાલાકી પર નવાઈ પણ લાગી અને શાંતિ પણ થઈ, તે વિચારીને કે કદાચ મારા મનની વાત પૂરી થઈ જશે. ત્યારે જ અંતરાત્માએ અવાજ આપ્યો કે આ દિવ્યા સાથે અન્યાય થશે, કારણ કે તેની કોઈ ભૂલ ન હતી. તે તો બસ આ રમતની એક કઠપુતળી હતી. પરંતુ મારી માંગે એક બીજી વાત કહી દીધી, જેનાથી બધી સહાનુભૂતિ ખતમ થઈ ગઈ. તેમણે જણાવ્યું કે તે છોકરી ખૂબ ચારિત્ર્યહીન છે. આખા ગામના છોકરા તેની પાછળ પડ્યા રહે છે. તેની હરકતો ગામમાં વધારે ખબર છે. તેનું આચરણ ખૂબ ખરાબ છે. કોઈ પણ સારો છોકરો તેની સાથે લગ્ન નહીં કરી. આ વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું કે ઠીક છે, જો એવું જ છે તો પછી હું એ જ કરીશ જે તમે કહી રહ્યા છો. ઘરમાં લગ્નની તૈયારીઓ ઝડપથી થવા લાગી. ચારે તરફ ખુશીઓની વાતો થવા લાગી, પણ હું અંદરથી અશાંત હતો. મેં દિવ્યાને ક્યારેય જોઈ ન હતી, ન તો તેનો કોઈ ફોટો જોયો હતો, ન તો ક્યારે તેની સાથે કોઈ વાત કરી હતી, ન તો તેના વિશે કંઈક જાણ્યું હતું. મારા માતા પિતાએ કહ્યું કે છોકરીવાળા લગ્નથી એક દિવસ પહેલા શહેરમાં આવશે અને રીત પૂરી કરીને બીજા દિવસે પાછા ચાલ્યા જશે. છોકરી અહીં મારી સાથે રહેશે. મને આ વર્તન પર પણ આશ્ચર્ય થયું કે તેઓ પોતાની દીકરીના લગ્ન આટલી સાદગીથી કેમ કરવા માંગે છે, જાણે કે તે માત્ર એક ઔપચારિકતા હોય. મારા મિત્રો અને સંબંધીઓ તૈયારીઓમાં વ્યસ્ત હતા. આમંત્રણો વહેંચાઈ રહ્યા હતા. ઘરના દરેક ખૂણામાં ખુશીઓની ગુંજ હતી, પરંતુ મારું મન ક્યાંક બીજે લાગેલું હતું. હું વારંવાર મારા બાળપણની મિત્રને યાદ કરતો, જેની સાથે મારે ક્યારેય કોઈ ઊંડી વાતચીત ન હતી થઈ, પરંતુ એક આત્મીયતા જરૂર હતી. તેની વાતો, તેની તોફાન મને ખૂબ યાદ આવી રહ્યા હતા. મેં ઘણીવાર ઈચ્છ્યું કે મારા પિતા સાથે વાત કરું, તેમને સમજાવું કે હું ખુશ નથી, પરંતુ હિંમત ન થઈ, કારણ કે મને ખબર હતી કે તેઓ પોતાના નિર્ણયથી પાછા નહીં હટે. તેમનો નિર્ણય અંતિમ હોય છે. તેમની આંખોમાં આદેશ હોય છે, તેમના લહેકામાં અધિકાર હોય છે. તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો પણ એવું જ જીવન જીવે જેવું તેમણે જીવ્યો. હવે લગ્નની તારીખ નજીક આવી રહી હતી. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા હતા. મારી માંગ ચૂપ હતી, પણ અંદરખાને ખૂબ ખુશ હતી. તેમને વિશ્વાસ હતું કે તેમની યોજના સફળ થશે, તેમની વાત પૂરી થશે. મને પણ એવું જ લાગી રહ્યું હતું કે બસ થોડા દિવસોની વાત છે, લગ્ન થઈ જશે, પછી છૂટાછેડા થઈ જશે અને પછી હું મારી પસંદગીથી લગ્ન કરીશ. આ બધું મારા મનમાં ચાલતું રહ્યું. એક તરફ મારા અંતરાત્માનો અવાજ, બીજી તરફ માનો પ્રેમ, ત્રીજી તરફ પિતાનો આદેશ, ચોથી તરફ મારી બાળપણની મિત્રની યાદ અને પાંચમી તરફ દિવ્યાનો અણદેખ્યો ચહેરો. મારી જિંદગીના આ દિવસો એક વિચિત્ર મૂંઝવણમાં પસાર થવા લાગ્યા. ના તો રાતોમાં ઊંઘ ન આવતી, ના દિવસોમાં ચેન મળતું. મેં ઘણીવાર પ્રાર્થના કરી કે કોઈ એવો ચમત્કાર થઈ જાય કે આ લગ્ન ટળી જાય અથવા દિવ્ય તરફથી ઇનકાર થઈ જાય, પણ એવું કંઈ નથી. 2 લગ્નનો દિવસ આવી ગયો. દિવ્યાના ઘરવાળા કામથી આવ્યા હતા. ખૂબ સાધારણ લોકો હતા. તેમના ચહેરા પર નમ્રતા હતી, તેમના બોલવામાં નરમાશ હતી. તે લોકો કોઈ દેખાડો કે ભવ્યતાના શોખીન ન હતા. તેમને રીત નિભાવી અને બીજા દિવસે પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. હવે દિવ્યા મારી ઘરની વહુ બની ચૂકી હતી અને તે મારા રૂમમાં આવી ગઈ હતી. મારા હૃદયમાં એક વિચિત્ર ભાવના હતી. મેં ધીમેથી રૂમનો દરવાજો બંધ કર્યો અને દિવ્યા તરફ જોયો. હું રૂમમાં દાખલ થયો. દિવ્યા ઘૂંઘટ કાઢીને બેઠી હતી. તેને જોતાં જ મારા હૃદયમાં ફરીથી નફરતનું મોજું દોડી ગયો. તેના કપડાનો રંગ એવો લાગી રહ્યો હતો જાણે કોઈ જૂના જમાનાના ગામડાના લગ્ન થઈ રહ્યા હોય. તેની મહેંદીનો રંગ ફિક્કો હતો.
જાણે જબરદસ્તી લગાવવામાં આવી હોય. તેના પગ પર ઘેરા લાલ રંગની પોલિશ હતી, જે મહેંદીના રંગથી પણ વધારે ખૂંચી રહી હતી. આ બધું જોઈને મને ખૂબ તકલીફ થઈ. મને એ જ વાતો યાદ આવવા લાગી જે મારી માંગે કહી હતી કે આ છોકરી કોઈ પણ રીતે મારા સપનાની કલ્પના પર ખરી નથી ઉતરતી. તેના બોલવામાં નિર્દોષતા હોય કે ચતુરાઈ એ વાત મારા માટે કોઈ મહત્વની ન હતી. મારા મગજમાં બસ એક જ વાત ગૂંચી રહી હતી, છૂટાછેડા આપવા છે. મારી માને કહ્યું હતું થોડા દિવસો પસાર થવા દે, પછી મોકો જોઈને છૂટાછેડા આપી રહી છે, જેથી વાત વધારે ન ફેલાય. પણ મારા અંદર જે તોફાન હતું તે કોઈ ધીરજને સ્વીકારવા વાળું ન હતું. મેં વિચાર્યું જ્યારે સાથે રહેવું જ નથી, જ્યારે એક ક્ષણ માટે પણ તેનો ચહેરો સહન નથી કરવો, તો પછી આ જૂઠું સંબંધની રીત શા માટે નિભાવી. મેં કોઈ વાત કર્યા વગર તેનો ઘૂંઘટ હટાવ્યા વગર કહી દીધું કે હું જલ્દી તને છૂટાછેડા આપવાનો છું. તે એક ક્ષણ માટે જોર થઈ ગઈ, પછી તેના હોઠોમાંથી એક દબાયેલો ધુસકું નીકળ્યું. તે ધ્રુસકે ધરસકે રડવા લાગી. તેની ધુસકીઓમાં લાચારી હતી, એક પ્રશ્ન હતો, એક શોક હતો, પણ મારા અંદર કોઈ નરમાશ ન આવી. હું ચૂપચાપ દરવાજો ખોલીને રૂમની બહાર નીકળી ગયો, જાણે કંઈક થયું ન હોય, જાણે મેં કોઈ જવાબદારી નિભાવીને પોતાનો મુખત કરી લીધો હોય, જાણે મારા ખભા પરથી કોઈ બોજો ઉતરી ગયો હોય. મારા પગલાં બહારની તરફ હતા. મારી વિચારસરણી હવે આઝાદ થઈ ચૂકી હતી. મારા ચહેરા પર કોઈ ભાવ ન હતો, મારા હૃદયમાં કોઈ દુઃખ ન હતો. મારા રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી લીધો. થોડીવાર ચૂપચાપ બેસી રહ્યો, પછી ફોન ઉપાડ્યો અને મારા મિત્રને કોલ કર્યો. મેં કહ્યું હવે કોઈ મુશ્કેલી નથી રહી, હવે મારે બહાર જવું છે, જલ્દી ટિકિટનો વ્યવસ્થા કર, આગામી ફ્લાઇટથી નીકળવાનું છે. જ્યારે મારા પિતાને આ વાતની ખબર પડી તો ઘરમાં જાણે તોફાન આવી ગયું. દરેક રૂમમાંથી ચીસો સાંભળવા લાગી. મારી નાની બહેનો ડરી ગઈ, મારી માં આશ્ચર્યચકિત રહી ગઈ પણ ચૂપ રહી, કારણ કે આ બધી યોજના તો તેમની જ બનાવેલી હતી. તેમને મારા નિર્ણય પર પસ્તાવો ન થયો. તેમણે બધાને એ જ કહ્યું કે છોકરાનું હૃદય ના માન્યું તો શું કરી શકાય છે. મારા પિતાએ મને રૂમમાં બોલાવ્યો. તેમને પહેલી વાર મને ગુસ્સાથી જોયો અને પૂછ્યું આ શું તમાશો છે. મેં તેમની આંખોમાં જોયું અને કોઈ ન કહ્યું. તેમને ફરી પૂછ્યું શું દિવ્યામાં કોઈ ખામી હતી. મેં માથું નમાવ્યા વગર કહ્યું તે મારી સાથે ખરાબ રીતે વતી. તેને એવી વાત કહી દીધી જેને હું સહન ન કરી શક્યો. મારા પિતાએ કહ્યું પહેલી રાત્રે જ કોઈ આવું કરે છે. મેં કહ્યું હું આ લગ્ન માટે તૈયાર ન હતો, પણ મને મજબૂર કરવામાં આવ્યો. બધાને આ વાર્તા કહી દેવામાં આવી કે દિવ્યાએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કેટલાક લોકોએ વિશ્વાસ કર્યો, કેટલાક લોકોએ નહીં, પણ વાત ફેલાઈ ગઈ. દિવ્યા પોતાના ગામ પાછી ચાલી ગઈ. તે શાંત સ્વભાવની છોકરી હતી. તેણે કોઈ ના કહ્યું, બસ ચૂપચાપ બધું સહન કરી લીધું. તેની સાથે શું થયું એ કોઈ ના પૂછ્યું અને ન તો વિચાર્યું. 2 દિવસ પછી મેં મારો સામાન બાંધ્યો. માંગે મને ગળી લગાવ્યો અને કહ્યું હવે તું શાંતિથી કામ કરજે. 3 વર્ષ પછી અમે તારા લગ્ન તારી મિત્ર સાથે કરાવી દઈશું. તેમને પણ હવે એક એવા છોકરા સાથે સંબંધ જોઈએ છે જે વિદેશમાં કમાતો હોય. મેં માને જોઈ અને હળવું સ્મિત આપ્યું. મેં કહ્યું હવે હું કોઈની સાથે લગ્ન નહીં કરું. મને કોઈની સાથે પ્રેમ નથી. મને ફક્ત પોતાની જાત સાથે પ્રેમ છે. મને મારી આઝાદી જોઈએ. તે છોકરી મને સુંદર લાગી, એમાં કોઈ શંકા નથી, પણ તે માત્ર એક ચહેરો હતી, એક છબી જે થોડી ક્ષણ સારી લાગી, પછી ભૂલી ગઈ. મેં કહ્યું હવે હું ત્યાં જ લગ્ન કરીશ, જ્યાં મારું હૃદય કરશે, મારી ઈચ્છાથી, મારી પસંદગીથી. હવે કોઈ દબાણ નહીં. હું એના કોઈ અભિપ્રાય લઈશ અને ન તો કોઈની સાથે સમાધાન કરીશ. મારી માના સપના પણ ત્યાં જ તૂટી ગયા. મારા પિતાની જીદ પણ ખતમ થઈ ગઈ અને હું તે બધું પાછળ છોડીને વિદેશ જતો રહ્યો. વિદેશ જતા પહેલા મેં મારી પત્નીને છૂટાછેડાના કાગળો મોકલીને તને છૂટાછેડા આપી દીધા. મેં વિચાર્યું કે હવે મારી જિંદગીમાંના નિર્ણયો, મારી ઈચ્છાઓ કોઈ બીજાના નિયંત્રણમાં નહીં હોય. મારી સંબંધોનો બંધન ન હતો જોઈ તો મારે સમાજની પરંપરાઓ ન હતી નિભાવી. મારે ફક્ત આગળ વધવું હતું, ફક્ત સફળ થવું હતું. દિવ્યા સાથે જે સંબંધ હતું તે ખતમ થઈ ગયું. એક ક્ષણ હતી જે પસાર થઈ ગઈ, એક નામ હતું જે હવે મારા મનમાં માંગથી ભૂસાઈ ગયું હતું.
હવે મને ના દિવ્યા સાથે કોઈ સહાનુભૂતિ હતી, ના મારી મિત્ર સાથે કોઈ અપેક્ષા, ના પિતાના નિર્ણયો સાથે કોઈ લાગણી. મને હવે ફક્ત મારા સપના સાથે મતલબ હતો. ફક્ત મારા રસ્તા સાથે મતલબ હતો. અહીં વિદેશમાં એક નવી જિંદગી શરૂ કરવાના સપના લઈને મેં બધું પાછળ છોડી દીધું. મારો દેશ, મારા માતા પિતા, મારી જૂની જિંદગીને અલવિદા કહી દીધું. દિલમાં એક જ સંકલ્પ હતો, પોતાને સાબિત કરીશ, સફળ થઈને દેખાડીશ. હૃદયમાં એક ખાલીપો હતો, એક એકલતા હતી, જે સમયની સાથે વધુ ઊંડી થતી ગઈ. પછી એક દિવસ મેં એક છોકરીને જોઈ, ના તો તે મારા ધર્મની હતી, ન મારી ભાષા બોલતી હતી, ન મારા દેશની હતી, પણ તેની આંખોમાં એક આકર્ષણ હતું, તેના લેગામાં જ એક મીઠાશ હતી. તેની સાથે સમય પસાર કરવું ગમવા લાગ્યું, વાતો કરવી, બહાર જવું, ફરવું, બધું જ જાદુઈ અનુભવ થયું. હૃદય ઈચ્છાતું હતું કે તેને મારી જિંદગીનો ભાગ બનાવું. હૃદય કહેતું હતું કે એકવાર ફરી કિસ્મત અજમાવી જોઈએ. એટલે અમે કોર્ટ મેરેજ કરી દીધા. કાગળની ઔપચારિકતાઓ પૂરી થતાં જ અમે સાથે રહેવા લાગ્યા. શરૂઆતમાં બધું નવું હતું, બધું સારું લાગી રહ્યું હતું. તેનો સ્વભાવ, તેનું સ્મિત, તેની વાતો, બધું જ હૃદયને ગમી રહ્યું હતું. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, હકીકત સામે આવવા લાગી. સમજાયું કે આ છોકરી એવી ન હતી જેવી હું ઈચ્છતો હતો. તેનું જીવન જોવાનો દ્રષ્ટિકોણ મારી વિચારસરણીથી તદ્દન અલગ હતો. હું એક પરંપરાગત પતિ હતો. હું ઈચ્છતો હતો કે જ્યારે હું ઘરે આવું તો ભોજન તૈયાર હોય, મારા કપડાં સ્વચ્છ હોય, ઘર સાફ હોય અને મારી પત્નીનો ચહેરો સુગંધથી મહેકતો હોય. પરંતુ અહીં બધું ઊંધું હતું. હું થાકી હારીને ઘરે આવતો તો તે કહેતી, ચાલો ભોજન સાથે મળીને બનાવીએ. ક્યારે કહેતી, આજે તમે જ ભોજન બનાવી લો, હું ખૂબ થાકી ગઈ છું. મારા માટે આ બધું નવું અને વિચિત્ર હતું. આવર્તન મને પસંદ ન હતું. મેં એ વિચારીને વિદેશનો રસ્તો પકડ્યો હતો કે અહીં મને આઝાદી મળશે, શાંતિ મળશે. પરંતુ અનુભવ થયો કે હું એક એવા સંબંધમાં બંધાઈ ગયો છું જ્યાં પ્રેમ ઓછો અને સમાધાન વધારે છે. તે દરેક વાતમાં પોતાને પુરુષ જેવી સાબિત કરવાની કોશિશ કરતી હતી. તે પોતે નિર્ણય લેનારી હતી, પોતાના મનની કરનારી હતી. તેને કોઈની વાતની સાંભળવીની આદત ન હતી. હું ઈચ્છતો હતો કે મારી વાત માનવામાં આવે, પરંતુ તે ઈચ્છતી હતી કે હું તેની વાત માનું. તે એક સ્વતંત્ર વિચારધારાવાળી સ્ત્રી હતી અને હું પરંપરા પસંદ પુરુષ હતો. મેં ઘર વસાવ્યું હતું શાંતિ માટે, પરંતુ હવે આ ઘર એક રણભૂમિ બની ચૂક્યું હતું. હું મારી પત્ની પાસેથી પત્ની જેવું વર્તન ઈચ્છતો હતો, પરંતુ તે પોતાને પત્ની કહેવાડાવવામાં ખુશી અનુભવતી ન હતી. તે કહેતી હતી કે બંને સમાન છે, બંને કામ કરી, બંને જવાબદારીઓ વેચે. મેં ક્યારે એવું વિચાર્યું જ ન હતું. ના મારા ઘરમાં ક્યારે એવું થયું હતું, ના મારા વાતાવરણે મને એ શીખવ્યું હતું. હું મૂંઝવવા લાગ્યો, હું થાકવા લાગ્યો, હું બદલવા લાગ્યો. તે મને હવે બોજારૂપ લાગવા લાગી. તેના દરેક વાક્યમાં ખૂંચ અનુભવવા લાગી. હું તેનાથી નફરત કરવા લાગ્યો. તે મારી દરેક વાતને ટાળી દેતી. મારા સપના એક એક કરીને વિખેરવા લાગ્યા. મારી ઈચ્છાઓ દમ તોડવા લાગી. મારી ઓળખ એક ખોળમાં બંધ થતી ગઈ. હું મારા માતા પિતા સાથે પણ વાત ન હતો કરી શકતો. તેઓ પહેલાથી જ મારાથી નારાજ હતા. મારી માને દિવ્યા સાથે કરેલું વર્તન યાદ હતું. મારા પિતાને પણ મારી પસંદગીથી ખૂબ દુઃખ થયું હતું. હું ક્યારેક ફોન કરતો પણ વધારે વાત ન હતી થઈ શકતી. માંગ ચૂપ રહેતા. પિતા ઠંડા લેખામાં વાત કરતા. તેઓ પૈસા તો ન હતા માંગતા, પણ હું મોં ઉકલતો રહેતો, પણ તેઓ તેને ઉપાડતા ન હતા. જાણે મારું અસ્તિત્વ જ તેમના માટે વ્યર્થ થઈ ગયું હોય. મનમાં ખચકાટ વધતો ગયો. અપરાધ ભાવ દિલને કોતરવા લાગ્યો. હું વિચારવા લાગ્યો કે નો અહીં સુખ છે, ના ત્યાંનો રહ્યો છું. માતા પિતાને નારાજ કર્યા, સુખ માટે પણ સુખ મળ્યું જ નહીં. હવે તો લાગે છે કે મેં પોતાની જાત સાથે પણ વિશ્વાસઘાત કર્યો. મેં અરીસો જોયો તો એક અજાણ્યો મુખ દેખાયો. તે મુખ જે ક્યારેક એક સપના જોતો હતો, હવે નિરાશામાં ડૂબેલો હતો. તે મુખ જે ક્યારેક હસતો હતો, હવે ચૂપકીદરીનું ચિત્ર બની ગયો હતો. મેં તે છોકરી સાથે વાત કરી. મેં કહ્યું કે આપણે સાથે નહીં ચાલી શકીએ. તે પણ કેટલાક દિવસોથી એ જ વિચારી રહી હતી. તે પણ ખુશ ન હતી, પરંતુ અલગ થવું સરળ ન હતું, કારણ કે કાયદેસર રીતે અમે બંધાયેલા હતા.
હૃદયથી અમે તૂટી ચૂક્યા હતા. આ સંબંધમાંથી બહાર નીકળવા માટે મારે ઘણી કાયદાકીય ક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું. મારે તેને કેટલીક રકમ પણ આપવી પડી, કેટલીક વસ્તુઓ છોડવી પડી, પરંતુ મારી પાસે ધનની કમી ન હતી. મેં બધું જ આપી દીધું, બસ જીવ બચાવવાનું હતું. તે એક ખરાબ સપનું બનીને મારી જિંદગીમાં આવી અને ચૂપચાપ ચાલી ગઈ. તેના ગયા પછી મેં ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ બોજો ઉતરી ગયો હોય. પરંતુ હૃદયે ફરી એ સવાલ કર્યો, હવે ક્યાં જાવું? પણ દેશમાં એકલા રહેવું મુશ્કેલ હતું. મેં વિચાર્યું પાછા ફરવું જોઈએ, કદાચ ત્યાં શાંતિ મળે, કદાચ ત્યાંથી એક નવી શરૂઆત થાય. મેં નિર્ણય કરી લીધો કે હિન્દુસ્તાન પાછો જઈશ અને એક નવી જિંદગી શરૂ કરીશ. કદાચ મારા કર્મો માટે માતા પિતા પાસે માફી માંગીશ, કદાચ એક સાધારણ સીધી સાદી જિંદગી વિતાવીશ, જ્યાં પત્ની પત્ની હોય, પતિ પતિ હોય, જ્યાં સ્ત્રી હોય, પુરુષ હોય, જ્યાં રીતિ રિવાજો અને સંબંધોને મૂલ્ય હોય, જ્યાં એકબીજાને નિભાવવાની ભાવના હોય. મેં મારું સમાન બાંધ્યો. વિઝા સમાપ્ત થવાનો સમય પણ નજીક હતો. મેં વિચાર્યું કે હવે આ દેશમાં રહેવાનો કોઈ ફાયદો નથી રહ્યો. હવે મને મન કોઈ વસ્તુમાં લાગતું ન હતું. હવે વિદેશ ખરેખર પારખું લાગવા લાગ્યું હતું. હવે એકલતા વધુને વધુ અનુભવાતી હતી. હવે દરેક ચહેરો અજાણ્યો લાગતો, દરેક અવાજ પારખું લાગતો, દરેક હૃદય બોજારૂપ લાગતો. મેં ટિકિટ લીધી, છેલ્લી વાર શહેરની એ ગલીઓને જોઈ જે ક્યારેક મારા માટે એક નવી દુનિયાનો રસ્તો હતી. હવે એ જ રસ્તો બેરંગ, નીરસ અને નિષ્પ્રભ લાગી રહ્યા હતા. મેં મારો ભૂતકાળ પાછળ છોડી દીધો અને વતન પાછા ફરવાનો રસ્તો લીધો. એ વિચારીને દિલને થોડી શાંતિ મળી કે વતન પાછા ફર્યા પછી બધું ઠીક થઈ જશે. માતા પિતાની નારાજગી પણ ખતમ થઈ જશે. માંગ તો માંગ હોય છે, થોડા આંસુ જોઈને પીગળી જશે. પિતા સમયની સાથે નરમ પડી જશે. હૃદયમાં એ પણ આશા હતી કે કદાચ મારી ભૂલો ભૂલી જવામાં આવી જશે, કદાચ મને ગળે લગાવી લેવામાં આવશે. પરંતુ જ્યારે એરપોર્ટ પર કોઈ લેવાના આવીએ તો હૃદયમાં જાણે ઠંડી હવા ઉતરી, જાણે હજી પણ મનમાં ઠંડક જામી ગયેલી છે, જાણે મારી પરત ફરવાની કોઈ રાહ જોઈ રહ્યું ન હતું. ઘરના રસ્તામાં બાળપણની એ ક્ષણો યાદ આવવા લાગી, જ્યારે માંગ દરવાજા પર ઊભી રહેતી હતી, જ્યારે પિતાજી દરવાજો ખોલતા હતા, જ્યારે ભાઈ બહેન ખુશીથી ગળે મળતા હતા. પરંતુ હવે દરવાજાની બહાર હું એકલો ઊભો હતો. ટકોરા માર્યા તો જે દ્રશ્ય સામે આવ્યું તેણે મારી વિચારસરણીને હચમચાવી નાખી. દરવાજો ખોલનારી છોકરીને જોઈને ક્ષણવાર માટે શ્વાસ થંભી ગયું, હૃદય ધબકવાનું ભૂલી ગયું. મનમાં પ્રશ્નોની વર્ષા થવા લાગી કે આ કોણ છે? અહીં શું કરી રહી છે? આટલી સુંદર, ગરિમામય અને આત્મવિશ્વાસો, જાણે કોઈ ફિલ્મી દૃશ્યમાંથી નીકળી હોય તે મને જોઈ રહી હતી, જાણે ઓળખવાની કોશિશ કરી રહી હોય. તેના ચહેરા પર આશ્ચર્ય અને મૂંઝવણના મિશ્રિત ભાવ હતા, જાણે તે પણ મને ચોંકી ગઈ હોય. ત્યારે જ એક નાનું બાળક તેની પાસે આવ્યું અને તેને દુપટ્ટો પકડીને ઊભું થઈ ગયું. તે બાળક ખૂબ સુંદર, માસૂમ, ચમકતી આંખોવાળું, ગુલાબી ગાલવાળું, નાના હાથ પગવાળું, જાણે કોઈ ઝીંગલી હોય. પછી તે બાળક રડવા લાગ્યું તો તે છોકરી ઝૂકીને તેને ખોળામાં લીધું અને ખૂબ કોમળ અવાજમાં અંગ્રેજીમાં કહ્યું કે તું કેમ રડે છે મારા જીવ? પછી તેને લઈને એક તરફ ચાલી ગઈ અને હું ત્યાં જ સ્તબ્ધ ઊભો રહી ગયું. મનમાં પ્રશ્નોની ગૂંજ તેજ થઈ ગઈ. આ છોકરી કોણ છે? આ બાળક કોનું છે? અહીં શું થઈ રહ્યું છે? ત્યારે પિતાજી દેખાયા. તેમના ચહેરા પર ગંભીરતા હતી, પણ આંખોમાં થાક અને સમયની ધૂળ જામેલી હતી. તેમણે મને જોયો અને કહ્યું, દીકરા, આ દિવ્યા છે. હું ત્યાં જ ઊભો રહી ગયો. મારા હોઠ સુખાઈ ગયા, મારી વિચારસરણી થંભી ગઈ. હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયો. મને જાણે આ વાત સ્વીકારવાનો નકારી દીધો. શું આ એ જ દિવ્યા હતી જેને મેં જોયા વિના છૂટાછેડા આપી દીધા હતા, જેને મેં સ્વીકાર્યા વિના ટુકરાવી દીધી હતી, જે મારા માટે માત્ર એક રીત હતી, એક જવાબદારી હતી, જેને નિભાવવાનો કોઈ ઈરાદો ન હતો? પણ સામે ઊભેલી છોકરી કોઈ બીજી જ દુનિયાની લાગી રહી હતી. જાણે સમય તેને સુધારી ગયો હોય, જાણે પ્રકૃતિએ તેને મારા નિર્ણયને ખોટો સાબિત કરવા માટે બનાવી હોય. પરંતુ આ બધાથી પણ મોટો આઘાત એ બાળક હતો, જે તેની સાથે હતો, જે તેને વળગી રહ્યો હતો, જે મારી તરફ પણ જોઈ રહ્યું હતું. મારા પગ જાણે જમીનમાં જામી ગયા
આવાજ માંડ માંડ નીકળ્યો. મેં પિતાજીને પૂછ્યું, આ બાળક કોનું છે? તેમણે ધીમેથી કહ્યું, આ તારો પોતાનો દીકરો છે. આ સાંભળીને મારા પગ લથડ્યા. મેં કહ્યું, પિતાજી તમને કોઈ ગેરસમજ થાય છે, આવું કંઈ થયું નથી. મેં તો દિવ્યાનો ચહેરો પણ જોયો ન હતો. મેં તો ફક્ત એટલા માટે છૂટાછેડા આપ્યા હતા કે મેં નક્કી કર્યું હતું કે હું મારી પસંદગીથી લગ્ન કરીશ. મેં તો તેની સાથે ક્યારેય વાત પણ ન હતી કરી. હૃદયથી તો તેને અપનાવી જ ન હતી. તો પછી આ બાળક કેવી રીતે હોઈ શકે? પિતાજી મારી તરફ જોયું અને કહ્યું, પહેલા અંદર આવ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હું ચૂપચાપ અંદર આવી ગયો. દરવાજા બંધ થઈ ગયા. મારા પગલાં ભારે થઈ ગયા હતા. શ્વાસ ઝડપી હતા. હૃદયમાં મોજવળોનું તોફાન હતું. માંગ સામે આવી, ચહેરા પર વર્ષોની વિયોગનો પડછાયો હતો, પણ આંખોમાં માનો પસ્તાવો ભાવ હતો. તેમણે મને ગળે લગાવ્યું, મારું કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, બધું તું છોડી ગયો હતો ને, પણ મેં તારી રાહ જોવાનું ક્યારેય ન હતું છોડ્યું. માંગે મને માફ કરી દઉં. તેમની આંખો ભીની થઈ ગઈ. મને એ શાંતિ મળી જેની શોધમાં હું વિદેશ ગયો હતો, પણ જે ત્યાં ક્યારેય ન મળી. હાથમાં ધોયા ભોજનની સુગંધ અનુભવી. ભોજનની ચોકી પર બેઠો અને માના હાથનું બનેલું ભોજન ખાધું. હૃદયમાં એક વિચિત્ર શાંતિ ઉતરી આવી, પણ મનમાં પ્રશ્નોની ગુંજ હતી. પિતાજીએ કહ્યું, હવે હું તને વાસ્તવિક વાત જણાવું છું, જે તું નથી જાણતો, જેનાથી તું હંમેશા અજાણ રહ્યો, જેને જાણવું હવે તારા માટે ખૂબ જરૂરી છે. હું ચૂપચાપ બેસી ગયો. નજર તેમની તરફ હતી ને હૃદય જોરથી દબકી રહ્યું હતું. હવે ખબર નહીં શું સાંભળવા મળશે, શું રહસ્ય ખુલશે જેને મારી દુનિયા બદલી નાખી હતી. પિતાજીએ ઊંડો શ્વાસ લેતા મારી તરફ જોયું. દિવ્યાને જોઈને કદાચ તેમને તે પોતાની દીકરી જેવી લાગી હતી, અને જે નજર મેં તેના પર નાખી હતી તે મારા પિતાથી છુપાઈ ન શકી હતી. તેમને પોતાની નજર ઝુકાવી લીધી, જાણે મારા હૃદયમાં કોઈએ કંઈક ભોંક્યું હોય. દિવ્યા સોડામાંથી પાણીનો જગ લઈને નીકળી તો ભાવિન તેની પાછળ આવી ગયો. તે જગ મૂકીને અંદર ચાલી ગઈ. મેં ભાવિનને ખોળામાં લાવવાનો પ્રયત્ન કર્યો તો તે રડવા લાગ્યો. ભાવિનની ચીજ સાંભળીને દિવ્યા બહાર આવી અને મારા હાથમાંથી તેને લઈને ચૂપ કરાવવા લાગી. મારું મન થયું કે સમયનું ચક્ર રોકી દઉં, આ દ્રશ્ય સ્થિર કરી દઉં. મારી આંખો સામે એ જ સ્ત્રી હતી જેને મેં ટુકરાવી દીધી હતી, જેને મેં તેનું મોઢું જોયા વગર જ છૂટાછેડા આપી દીધા હતા. મારા અંદરમાં એક વિચિત્ર દુઃખ અનુભવ્યું. અંતરાત્મા મને ધિક્કારવાનું શરૂ કરી દીધું. પિતાજીના અવાજે તે ક્ષણની શાંતિ તોડી અને તેઓ બોલ્યા, આ બાળક આપનું છે, આ ઘરની રોનક છે. દેવયા જેવી છોકરીને ત્યાં ગુમાવી દીધી. હવે જો તે માત્ર ભણવામાં જ સૌથી આગળ નથી રહી, પણ આ ચારિત્ર્યમાં પણ પવિત્ર છે. મારા મિત્રએ જ્યારે હિંમત કરીને તારી સાથે પોતાની દીકરીના લગ્ન કર્યા હતા, તો તેમને ગર્વ હતો કે તેમની દીકરી હવે શહેર જશે, પ્રગતિ કરશે, પોતાના પતિ સાથે દુનિયા જોશે. પણ તે તો તેને કંઈ પણ જોવાનો મોકો જ ના આપ્યો. તે એક ક્ષણ પણ ધીરજ ના રાખી અને એક સ્ત્રીને જે થોડા સમય પહેલા સુધી તારા નામ સાથે જોડાયેલી હતી, કોઈ કારણ વગર ટુકરાવી દીધી. તેને બોલ્યા વગર જ અંધારામાં ધકેલી દીધી. દિવ્યાએ એ સમયે પણ જોયો છે જ્યારે તેણે રડી રડીને ને પોતાના પિતાના ફોટાને ભીંજવી દીધો હતો. તેણે એ દિવસો પણ સહન કર્યા છે જ્યારે લોકોએ તેને મહેના માર્યા. તેને ચારિત્ર્યહીન કહી ગામની શેરીઓમાં તેની નિંદા કરવામાં આવી, પણ તે ચૂપ રહી, કારણ કે જાણતી હતી કે આ તેના સાસરિયાની ઇજ્જતનો પ્રશ્ન છે. જો તે બોલતી તો તેના સાસરિયાનું માથું શરમથી ઝૂકી જાત, પણ તેની ચૂપકીરીએ બધું કહી દીધું. અમે બધાએ જ્યારે તેને નજીકથી જોઈ ત્યારે અમને ખબર પડી ગઈ કે તે એક અંદરથી ધીરજનો સાગર છુપાયેલો છે. તે જ્યારે પણ રાત્રે સૂવા જતી ભાવિનને છાતી સરસી છાપીને આંખો બંધ કરતી, તો તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. એ આંખો જે આખી દુનિયાથી પોતાના દુઃખને છુપાવતી હતી. અમે તેના હૃદયની હાલત જાણી. તે અમારા માટે માંગ જેવી બની ગઈ. એ માંગ જે ક્યારેય ફરિયાદ નથી કરતી, જે ક્યારે તારે પ્રશ્ન નથી કરતી, વાસ્તવમાં આ બાળક તારો જ છે. મેં તારી કોઈ પણ અભિપ્રાય લીધા વગર મારા મિત્રની દીકરી સાથે તારા લગ્ન કરાવી દીધા. તેમાં તારી મરજી વિરુદ્ધ તેની સાથે તે લગ્ન પણ કરી લીધા. પણ લગ્નની રાત્રે તે એટલી વધારે પીધો હતો કે તને હોશ જ ન હતો.
એ જ નશાની હાલતમાં તે દિવ્યા પર જબરદસ્તી પણ કરી અને બીજા દિવસે વિદેશ જતા પહેલા તે તેને છૂટાછેડા આપી દીધા. તને પોતાને પણ એ વાતનો અનુભવ ન હતો કે તે શું કર્યું છે. ત્યારબાદ દિવ્યા પોતાના પિયર ચાલીથી તેને પોતાના પિતાને આખી સચ્ચાઈ જણાવી દીધી અને આ જ આઘાતમાં મારા જૂના મિત્રોનું મૃત્યુ થઈ ગયું. ગામમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ અને દિવ્યાને દરેક જગ્યાએ અપમાનિત કરવામાં આવવા લાગી. તારા કરેલા પાપની સજા દિવ્યાને ભોગવવા પડી, કારણ કે દિવ્યા તારા બાળકની માંગ બનવાની હતી. તેથી ગામના લોકો દિવ્યાને ચારિત્ર્યહીન વહીને મેણા મારવા લાગ્યા. પરંતુ અમને ખબર હતી કે તેના પેટમાં જે બાળક વધી રહ્યું છે તે અમારા જ લોહીનો ભાગ છે. 9 મહિના પછી દિવ્યાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તારા નાના ભાઈએ દિવ્યા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. તારા ભાઈએ જ્યારે તેની સાથે લગ્ન કર્યા ત્યારે તેણે તેની પાસેથી કોઈ પ્રશ્ન ન કર્યો, કોઈ શરત ન રાખી. બસ એટલું કહ્યું, આ ઘરની ઇજ્જત હવે મારી જવાબદારી છે અને હું તેને નિભાવીશ. જે દિવસે તારા ભાઈએ તેને અપનાવી એ દિવસ અમારા માટે નવી સવાર જેવો હતો. અમે એક છોકરીને તૂટતી જોઈ હતી, પછી તેને પોતાને સાંભળતી પણ જોઈ. એ છોકરી જે તારા એક શબ્દથી વિખેરાઈ ગઈ હતી, તારા એક નિર્ણયથી જિંદગીથી નિરાશ થઈ ગઈ હતી. પણ છતાં તે એટલી મજબૂત નીકળી કે ફરીથી ઊભી થઈ, ફરીથી આ ઘરને સંભાળી, ફરીથી અમારા દિલોને જોડ્યા. હવે જ્યારે તું પાછો આવ્યો છે તો ઈચ્છે છે કે બધું એવું જ થઈ જાય જેવું પહેલા હતું. પણ બેટા, સમય ક્યારે પાછું નથી ફરતો, સમય ફક્ત આગળ વધે છે. જે ક્ષણો તે ગુમાવી દીધી છે, તે લાગણીઓને તે ઠુકરાવી દીધી છે, જે વિશ્વાસ તોડ્યો, એ બધું હવે ક્યારે પાછું નહીં આવે. હવે દિવ્યા ના તો તારા વિશે કોઈ વાત કરશે અને ના તો તને જોશે. તે હવે તારાથી અને તારા અસ્તિત્વથી પણ અંતર રાખવા માંગે છે. તારા ભાઈએ કહ્યું છે કે જો તું 1 મહિનાથી વધારે અહીં રોકાયો તો તે દિવ્યાને લઈને અલગ થઈ જશે. તે પોતાના દીકરાને પણ સાથે લઈ જશે. તે ભાવિનને પોતાનો જ દીકરો માને છે અને અમે નથી ઈચ્છતા કે ભાવિન અમારાથી દૂર થઈ જાય. અમે નથી ઈચ્છતા કે દિવ્યા જેવી છોકરી જે અમારા માટે હવે એક આશીર્વાદ બની ચૂકી છે તે અમારાથી જુદી થઈ જાય. હવે ભલે તે ગમે તેટલો અફસોસ કરે, પછતાય એ ક્ષણ હવે પસાર થઈ ચૂકી છે. માંગે મારી તરફ જોયું, આંખો ભીની હતી, આવાજ ભારે હતું. બોલી, દીકરા, ત્યાં તો અમારી વાત ન માની. અમે તને કહ્યું હતું કે વિચારી સમજીને નિર્ણય લેજે. જ્યારે તું વિદેશ ગયો અમે વિચાર્યું કદાચ ત્યાં જઈને તને ખ્યાલ આવશે, કદાચ તારી વિચારસરણી બદલાશે. પણ તું ત્યાં પણ પોતાની મૂર્ખતાથી ખોટા નિર્ણયો લેતો રહ્યો અને બરબાદ થતો રહ્યો. અને હવે જ્યારે પાછો આવ્યો છે તો તારી પાસે ના સંબંધ છે, ના સહારો, ફક્ત પસ્તાવો છે, ફક્ત અફસોસ છે. પણ આ પસ્તાવો દિવ્યા માટે કમી નહીં બદલે, કારણ કે હવે તે એ સ્તરે પહોંચી ચૂકી છે જ્યાં તે ફક્ત પોતાની ફરજ સાથે જોડાયેલી છે. તે હવે પોતાની જાતિ કે સ્વયંથી નથી વિચારતી. હવે તે ફક્ત માંગ છે, પત્ની છે, વહુ છે અને આ ત્રણેય સંબંધોને નિભાવવામાં એટલી વ્યસ્ત થઈ ચૂકી છે કે તેની પાસે તારા માટે કંઈ નથી બચ્યું. ના તારા માટે લાગણીઓ બચી છે, ના નફરત બચી છે, ના ક્રોધ બચ્યો છે. કારણ કે જે દિવસ તું ગયો હતો એ જ દિવસે તેને આ બધું દફનાવી દીધું હતું. એ જ દિવસે તેને પોતાને સમાપ્ત કરી દીધી હતી અને એક નવી દિવ્યાનો જન્મ થયો હતો. હવે એ દિવ્યા તારા માટે અજાણી છે. મેં માની વાતો સાંભળી, પિતાના ચહેરાની કઠોરતા અનુભવી, નાના ભાઈનો પડછાયો દૂરથી જોયો જે આંગણાના કિનારે ઊભો દિવ્યાને જોઈ રહ્યો હતો. દિવ્યાએ ક્યારેય એકવાર પણ મારી તરફ ન જોયું, ના એક ક્ષણ મારી યાદોમાંથી ભૂસાઈ રહી હતી, ના એક પ્રશ્ન મારા મનમાંથી નીકળી રહ્યો હતો કે આખરે મેં આવું શા માટે કર્યું. મેં એ છોકરીને શા માટે ટુકરાવી જે મને સન્માન આપી શકતી હતી, પ્રેમ આપી શકતી હતી, તે જેનો સાથ મને શાંતિ આપી શકતો હતો. તે આજે પણ પોતાની સુંદરતામાં અજોડ હતી. વિચારતો રહ્યો હું, બળતો રહ્યો હું. રૂમમાં પાછો આવ્યો, દરવાજો બંધ કર પથારી પર સૂઈ ગયો અને છતને જોતો રહ્યો. રોશની છાંકી હતી, આંખોમાં ઊંઘ ન હતી, હૃદયમાં શાંતિ ન હતી. ચારે તરફ પસ્તાવો જ પસ્તાવો હતો. મારા કાનમાં પિતાનો અવાજ ગુંજતો રહ્યો, માના આંસુ હૃદય પર પડતા રહ્યા. દિવ્યાની શાંતિ ચીસો પાડતી રહી.
ભાવિનું સ્મિત હૃદયને ચીરતો રહ્યો. મારું દિલ ઈચ્છતું હતું કે સમય થંભી જાય અથવા મને માફી માંગવાનો કોઈ અવસર મળી જાય, પણ એ બધા દરવાજા હવે બંધ થઈ ચૂક્યા હતા. એ રસ્તાઓ સમાપ્ત થઈ ચૂક્યા હતા. એ રિવાજે ક્યારે મારી હતી, હવે કોઈ બીજાની હતી. તે મારી ભાભી હતી. તે મારા પિતાના ગર્વનું પ્રતીક હતી. તે મારા ઘરની રોશની હતી. પણ મારા માટે ફક્ત એક પડછાયો હતી, જે ક્યારે મારી નજીક હતી અને હવે ખૂબ દૂર જતી રહી હતી. તો મિત્રો, અહંકાર અને અવિવેકથી લેવાયેલા નિર્ણયો સદા માટે પસ્તાવો બની શકે. ત્યારે તેથી દરેક નિર્ણય વિચારી સમજીને અને પોતાના લોકોનો માર્ગદર્શન